કેમ છો મિત્ર? મજામાં? તો મજામાં જ હોય, અમારા વિડીયો હતા મજામાં જ હોય. તો ફરી સ્વાગત છે એક વ્લોગમાં. આજનો દીમાં 2 વ્લોગ એને ચાલુ કરવાના છે. જેમ કે અહીંથી હજી જવાનું છે, તો આ વ્લોગ આની પહેલાનો વ્લોગ ન જોઈએ તો જોઈ આવજો. જેમ કે અહીંયા જો 10-12 મિનિટનો વ્લોગ બની ગયો હોય, તો હજી આગળ વ્લોગ બનાવશું ને તો થઈ જશે મોટો વ્લોગ. એટલે હજી અહીંથી આગળ જે જગ્યાએ જવાનું છે ને, એ જગ્યા છે બહુ મસ્ત. તો આની પહેલાનો વ્લોગ ન જોયા હોય તો જોઈ આવો, એટલે તમને ખ્યાલ આવે, બરોબર. તો અહીંથી જો હવે નીકળી, હવે અહીંથી હજી જવાનું છે લગભગ અમારે 3 દીનો પ્રોગ્રામ છે. ઓછામાં ઓછા 3 દી તો એને 3 દી તો થાય છે જ. એટલે વ્લોગ છે ને કન્ટિન્યુ અમારે આવ્યા. હવે ફાઇનલી દર્શન કરી નીકળી ગયા. ત્યાં મંદિરમાં અંદર એને ભાઈ કેમેરો અલાઉડ નતો, ત્યાં કઈ વિડીયો ઉતારી ન ગયા. ત્યાં સખત મનાઈ હતી, નહીં વિડીયો નહીં ફોટો, કોઈ જાતનું કાંઈ નહીં. એટલે કાંઈ થયું નથી ભાઈ. મેરડીમાનું મંદિર હતું ભાઈ. મંદિર એટલે મંદિર, 1 નંબર મંદિર હતું. તારું શું કહું જતા મંદિર કેવું હોય? સારું વાંચી સરા ગામ કહેવાય. સરા ગામમાં એકવાર એના ભાઈ જરૂર વિઝિટ. ચાલો ભાઈ, કોણ ખાવા બેસી ગયા હવે. તો ગરમી આવ્યા, ખરેખર નહીં આવ્યા. હા આવે ગરમી ગયા. પેલું કોણ ખાઈ લઈ તો ફરી એનર્જી આવી જાય. મજા આવી ને? મોટું જો કોને મજા આવી ગયા ભાઈ. ચાલો હવે કોણ ખાઈને બધી મળી આતો. મોલો ને મોલો હું કાવે ને તારા બધાને એવું જ કરવું હોય. હવે ફાઈનલી ભાઈ ના ભાઈ આપડે ભોગી ગયા ધાંગધ્રા ગામ. હવે અહીંથી હવે કેટલું આખું છે ને બહુ ખ્યાલ નથી કઈ. ટૂંકમાં ક્યાં જવાનું છે ને, 6 વાગ્યા પેલા ભોગવાનું છે. 6 વાગ્યા પેલા છે ને એનો ગેટ બંધ થઈ જાય છે. જો 6 વાગ્યા પેલા ન પહોંચ્યા તો એ બારે અહીંયા હોવાનું છે. એટલે ઉતાવળ છે ને 6 વાગ્યા પેલા એને ભોગી જવાનું છે, બરોબર. 6 વાગ્યા છે ને ભોગી જ જવું જોઈએ. જેમ કે એનો રૂલ છે ભાઈ, 6 વાગ્યા પેલા ભોગી જવાનું. 6 વાગ્યા પછી એન્ટ્રી બંધ છે અંદર. એટલે અમારે રોકાવાનું છે રાઈટ. હા બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન એ બાર રણમાં હોઈ જઈશું આપણે. આપડા ગોદડા ને એવું તો લઈ આવ્યા છીએ. આપડે લુગડા ઓછા, ધાબરા વધારે લીધા છે આપણે. એટલે એ કઈ ઉપાધિ નથી. અહીંયા રણમાં ઘણા ઉતા જ હોય. અહીંયા કાંઈ વાંધો નહીં, જોયું જાય છે કઈ. ને કેમ કે રસ્તા જોયા નથી એટલે એમ થોડી તકલીફ પડે. સારું હાલો તો એને વિડીયોમાં બહીના રહ્યો ભાઈ કન્ટિન્યુ. એક ગાડી આગળ જો આ રહી ને, આ અમારી ગાડી છે. 2 ગાડી આયરો રહેલી જાય અમારે. હવે એટલી બક કરે. ફાઇનલી ભાઈ આપણે હાઈવે રોડે ચડી ગયા. એ કયો રોડ આવ્યો એને ખબર નથી, પણ અહીંયા કોઈ એના માણા બધા હાઈલા જાય છે. હવે બાકી અમારે જો એ હોઈ ગયા, ટીમ ડરી ગયા બે જાય ને માણા હે ને ક્યાંક હાઈલા જાય છે. જો બધા ક્યારથી બધા એને જોતો આવું બધા. આપણે કઈ મેપ માર્યું નથી,
આગળ ગાડી જાય ને એમાં મેપ મારેલું છે એટલે આપને કોઈ અંદાજો નથી ક્યાંથી ક્યાં જવું. એ ગાડી આગળ આવેલી જાય છે, આપણે પાછળ આવેલું જવાનું ધીમે ધીમે એની વાહે વાય. અમારા છોકરાઓને જો આ ગાડીમાં નિરાત નથી, ગાડીમાં હિંચકા બાંધ્યા. બોલો, આમાં માણા માંડવાંડ બેહતા હોય એક તો, પણ આમ જો પડવાની એ બીક લાગે છે કઈ કે હું પડીશ. અહીંયા ડ્રાઇવિંગ ચાલુ છે. અમાર જતુભાઈ અને આ મિતો બે એને હિંચકાવે એને બેન ને. આમ જો રોદો આવ્યો પડી ન જાય. હવે આમાં બધું જોતા, બધું લોકેશન જોતા જાવ. હાલો આગળ બન્યા રહીજો હવે વિડીયામાં. હાલો હવે અમે 10 કિલોમીટર આગા છીએ. વાસરા દાદાએ પૂગવા જ આવ્યા છીએ. હમણાં પૂગી જાવ વાસરા દાદાએ. અમે 10 કિલોમીટર આગા છીએ. ભાઈ ફાઇનલી અમારું લોકેશન મળી ગયું, વાછરા દાદા રણ. હવે લગભગ ઓછામાં ઓછા કેટલા 25-30 કિલોમીટર. હવે આ જ રસ્તે જવાનું, બીજો કોઈ રસ્તો જ નથી. ઓછામાં ઓછું 30 કિલોમીટર નો રન છે. આવા નવા રણમાં જઈને અમારે હેલું જવાનું. ડમરી ઉડે તો જા, બાકી બાવરિયામાં ગા. જો આ રણ યા જેને પટે પટે ચીલે ચીલે હેલું જવાનું. બાકી સેજે તમે હે ને આડા અવરા ગયા ને એટલે પૂરું. હા એટલે એને અહીંયા પટે પટે એને હેલું જવાનું. બાકી એમાં 2-3 રસ્તા બંધ છે હોતન. અમે જે રસ્તે હાલી ને રસ્તે બંધ છે. હજી અહીંયા ચોમાસાનું પાણી ભરેલું છે એટલે એના હિસાબે હે ને રસ્તો બંધ છે. અમે જ્યાંથી જાય ને ત્યાંથી ના 100 કિલોમીટર અમને આગું પડ્યું. કેટલું? 100 કિલોમીટર. અમે રસ્તેથી જઈને એટલે ખાલી 70 કિલોમીટર થાય અને આ અમને થયું 160-70 કિલોમીટર. એટલે ઓછામાં ઓછું 100 કિલોમીટર અમને આગું પડ્યું. એટલો રસ્તો આગો હે. કાંઈ વાંધો નહીં, જાવું જ છે. પછી ક્યાં વાત છે? હા બીજું તો કઈ શું વાત છે જોઈ લ્યો, જોતા જાઓ. હા ધજા રે જો ધજા. આ ધજા હેલું જવાનું. બધી એના ધજા ખોલેલી હોય. આડું અવરું નહીં થવાનું. જોઈ લ્યો બાકી આખું જંગલ છે ફટાફટ. હા અમારી એક ગાડી આગળ હેલી જાય છે અને વાય વાય અમે હેલા જઈએ છીએ. બધી કો જંગલ છે. એક રસ્તો ચૂઝ કરશો, ઓટો રસ્તો પડ્યો તો ભૂલા ગમે સબસ્ક્રાઇબ ને ડમરી ઉડાડવા આવે. હવે અમારી નજર પગે હે ને અહીંયા લગી હે ને રણ હે. અમારી ગાડીઓ કેવી ઢોર ઉડાડે હેલી આવે. અમારી જ છે. હોન્ડા વાળાનો મરો. હોન્ડા વાળા આવ્યા એટલે પૂરું. જો જોઈ લ્યો. ગાડી હલવાઈ ગઈ જો ભાઈ. મારા ફોર્ચ્યુનર વાળા ઊભા થયા હવે. ગાડી હલવાઈ ગઈ જો. અહીંયા ભાઈ ઊંધા આવરા રસ્તે તમે આખો ને એટલે ગાડી તકલીફ પડે જોઈ ને. પાજુ ને આ બધું પાણી વાળું છે જાય બધું અહીંયા. એટલે અહીંયા આવો ભાઈ રણમાં એટલે જે ચીલો હોય ને ચીલે ચીલે આવજો. ખોટી એવી કઈ હોશિયારી ને કરવા જવું નહીં કે આમ ઓલા સ્ટન્ટ કે ને હું કે ને ગોળ ચકેડા મારવા ક્યાંય જવું નહીં કે ભાઈ. હા જો અહીંયા કોઈ જીસીબી કે કોઈ ખટારા વાળા કોઈ આવવાના હોય નહીં કોઈ. એટલે એને અહીંયા કોઈ અખતરા. હાલો ભાઈ સનસેટ પોઈન્ટ ની એને તૈયારી એ ખાલી અડધી પોણી કલાકમાં એને તમને સનસેટ પોઈન્ટ દેખાડીશ. ઘણો હેઠો આવી ગયો હે. એક ગાડી જો નીકળી ગઈ અમારી ભાઈ અને વાગી ગયા હવા 5 જેવું થઈ ગયું હે અને નાસ્તો કરવા બેસી ગયા. ભૂખ લઈ ગયા ખરેખર ની ભાઈ પહોંચી ગયા રણમાં.
પબ્લિક આજે ઘણું હવે પપ્પા હમ પાનરી આવે ફાઇનલી ભાઈ ભોગી ગયા જો રૂમમાં ફોન થઈ ગયો તો એક માંડ અત્યારે એને રિપેરિંગ કરીને એને ફોન ચાલુ કર્યો તો જો રૂમ રાખી લીધો હોય હવે એક આ રૂમ છે ને એક બાજુમાં રૂમ છે બે રૂમ રાખી લીધા છે આજની નાઇટ છે અહીંયા આવે તે જો જમી કરીને આવ્યા આવે તો ફોન અત્યારેથી ચાલુ થયો આરતી ને એવું બધું ઘણું સારું હતું પણ એને હવે દેખાડી થઈ ગયો ને એવું કાંઈ પણ ફોન થઈ ગયો તો બંધ ગમે એને કાંઈક મિસ્ટેક આવી ગઈ હતી એટલે ફોન બંધ થઈ ગયો તો હવે ચાલુ થયો માંડ એટલે મેં કીધું ને જાણ કરી દો કે ભાઈ અમે અહીંયા સુઈ ગયા રોકાઈ ગયા એ બધા બરોબર અહીંયા બધા હવે મારા બાપા ને એમાં ભાઈઓ ના છોકરા બધા અહીંયા હોઈશું અને ભાઈ બધા ઓલી બાજુ એટલે બધું આવું હતું બધું હવે ચાલો હવે મળશું બીજે દઈએ હવે આ બ્લોગને એન્ડ આપી દઈએ હવે તો ચાલો ટાટા બાય બાય ને સી યુ